તો સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડાના સ્વામી હરિપ્રસાદજીના પ્રાગટ્ય પર્વ નિમિત્તે અમદાવાદમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવ આગામી 7 જાન્યુઆરીના રોજ અમદાવાદના ઓગણજ ખાતે યોજાશે। અમદાવાદના ઓગણજ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 લાખથી વધારે હરિભક્તો આવવાના છે। તમામ હરિભક્તોની ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે મહાભોજનશાળા બનાવવામાં આવી છે। આ ભોજનશાળામાં 100થી વધારે દેશી ચૂલો, 50 ટન લાકડું અને 500થી વધારે ટેબલ કાઉન્ટર મૂકવામાં આવ્યા છે। સાથે સાથે જે ભક્તો 11 નિમિત્તે ઉપવાસ કરવાના છે તેમના માટે ફળાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની પ્લાસ્ટિક ફ્રીની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ભોજન માટે ડિસ્પોઝેબલ પેપર ડીશનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ એક અહીંયા આગળ ભોજન શાળા રસોઈ ઘરનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 7 તારીખે કુલ 1,70,000 ઉપર ભક્તો પધારવાના છે અને એ દિવસે 11 હોવાને કારણે એકી સાથે 1,70,000 જણ ઉપવાસ કરવાના છે। અને અહીંયા એ રીતનું આયોજન છે કે એમાં જમવામાં બી આપણે બધું ફરારી આઈટમ જ એમને આપવાના છે। અહીંયા ટોટલ આપણી જૂની પરંપરાના અનુસાર અહીંયા રસોઈ બનાવવામાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આપણે જે આયોજિત જે છે કે પ્લાસ્ટિક ફ્રી એની જગ્યાએ અહીંયા આગળ જમવામાં આપણે પેપર ડીશ તથા આપણે બગેજ ડીશનો ઉપયોગ કરવામાં આવીએ છીએ, જેને બાયોડિગ્રેડેબલમાં આપણને કામ લાગે। અને અહીંયા ટોટલ અમે 100 જેટલી ચૂલો બનાવી છે અને 50 ટન ઉપર લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ યુવા મહોત્સવમાં 1.5 લાખ જેટલા હરિભક્તો ભાગ લેનારા છે, જે નિમિત્તે રસોડાની અદ્ભુત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અંદાજિત 100થી વધારે સ્વયંસેવકો અત્યારથી સેવા ભક્તિમાં જોડાયા છે। આટલું બધું કાર્ય કરવા માટે 1 મહિનાથી ખૂબ સુંદર તૈયારી ચાલી રહી છે। 15 સંતો અહીંયા આગળ સાઇટ પર સેવા ભક્તિ કરી રહ્યા છે। લગભગ 201 જેટલા સ્વયંસેવકો અત્યારે સેવા ભક્તિમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટની સેવા ભક્તિમાં જોડાઈ રહ્યા છે। રસોડાની સેવા ભક્તિ હોય, પાર્કિંગની સેવા ભક્તિ હોય, ડેકોરેશનની સેવા ભક્તિ હોય, મહેમાનોની સેવા સરભરાની સેવા ભક્તિ હોય, સભા વ્યવસ્થાની સેવા ભક્તિ હોય, એવા અનેક પ્રકારના જુદા જુદા ડિપાર્ટમેન્ટ વાઇઝ 2 સંતો અને એની પાસે 15-20-25 સ્વયંસેવકોની ટીમ અભૂતપૂર્વ રીતે સેવા ભક્તિ છેલ્લા 1 મહિનાથી કરી રહી છે। હવે ગ્રેજ્યુઅલી 250, 300, 400, 500 ને છેલ્લા દિવસે 7,000 સ્વયંસેવક ભાઈઓ આ સેવા ભક્તિમાં અનેક અવર્સ મૂકે છે, જેના ફળ સ્વરૂપે એમની સાચી ગુરુભક્તિ થાય છે, એમની સાચી પ્રભુભક્તિ થાય છે। અને હરિપ્રસાદ સ્વામીએ તો અમારા સૌના જીવન માટે એવું અભૂતપૂર્વ કામ કર્યું છે કે જન્મ એમના માટે નમસ્કાર કરીએ તો પણ ઓછું છે, એવું દરેકના હૈયાના વિશે એવો ભાવ છે કે મારા ગુરુની ગુરુભક્તિ મારે અદા કરવી છે। એ ખૂબ સહજતાથી બધા જ ખૂબ ટીમ સ્પિરિટથી આત્મીયતાથી સેવા ભક્તિ કરી રહ્યા છે। આ હરિપ્રબોધમ યુવા મહોત્સવનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં ચૈતન્ય ચારિત્ર નિર્માણ થાય, યુવાનો જીવનમાં નાસીપાસ ન થાય અને ખોટા રસ્તા ન અપનાવે તેવો મેસેજ આપવાનો છે। કેમેરામેન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ।